નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. ગુજરાત રિફાઇનરીમાં વિસ્ફોટ સાથે લાગેલી આગમાં મૃતક પરિવારને વળતરનો ચેક વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા આજ રોજ આપવામાં આવ્યો. વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ દ્વારા મૃતક પરિવારને આજરોજ વળતર પેટે ચેક સાથે 24 કલાકની અંદર ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુની આગેવાનીમાં ગુજરાત રિફાઇનરી દ્વારા બંને મૃતક ભાઈના પરિવારને વળતર ચૂકવવામાં આવ્યું. ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ અમને 20 લાખ રૂપિયાનો ચેક આપ્યો અને છોકરા માટે ભણવા માટે રિફાઇનરીમાં એડમિશન મળશે અને અમારા બાબા બહુને કેન્ટીનમાં નોકરી માટે વાત કરી અને બીજા 5 લાખ રૂપિયા લેવાના છે. એ પછી 10 થી 15 20 દિવસની અંદર અમને આપશે. એ બાકી છે. હજુ 20 લાખનો ચેક અત્યારે અમને આપ્યો છે. ધર્મેન્દ્રસિંહ બાપુએ એકાઉન્ટ આવ્યો છે. બાપુ જ્યાંની આ ઘટના બની હતી ત્યાંથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ જે ધારાસભ્ય છે એ તમારી સાથે જ હતા? હા, સાથે જ હતા. અને જે અત્યારે જે તમને જે 20 લાખનો ચેક આપ્યો છે, બેનને જે રીતની નોકરી આપવાની વાત કરી છે અને શિક્ષણ આપવાની જે વાત કરી છે તેની મેં તમારી સાથે પૂરો સાથ ને સહકાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ આપ્યો હતો. એ બાબતે તમે શું કહેવા માંગો છો? ધર્મેન્દ્રસિંહ બાપુએ અત્યારે અમને 20 લાખનો જે ચેક આપ્યો, પછી છોકરાને 2 છોકરા એમના શૈલેષભાઈના છે અને શિક્ષણ આપવા માટે બાપુએ જવાબદારી લીધી છે. અને બીજું કે અમારા બાબાને ઘેરથી અને નોકરીની જવાબદારી લીધી છે. નોકરી અપાવશે, પેન્શન અપાવશે. ક્યાંક ને ક્યાંક કોઈક એવું કહે છે કે બાપુ કરે છે કે બીજા કરે છે, તો તમારે એકલા માટે તમે અભિપ્રાય લે છે કે ધર્મેન્દ્રસિંહ બાપુ દ્વારા જ આ બધું થયેલું છે? હા, એટલે ધર્મેન્દ્રસિંહ બાપુ ખરા, એમના આધારે જ બધું અમારું કામ થયું છે. ખૂબ ખૂબ આભાર, એમનો ધન્યવાદ. જય માતાજી. આવતીકાલે દાદાની 117મી જન્મજયંતિનો મહાસમારંભ. વડોદરાની ધરતીમાં જન્મેલા દાદા ભગવાનનું આવતીકાલે 117મા જન્મ મહોત્સવ ભારે ધામધૂમપૂર્વક નવલખી કમ્પાઉન્ડ ખાતે સત્સંગ હોલમાં ઉજવાશે. આ કાર્યક્રમની માહિતી આપતા દાદા ભગવાન પરિવારના સાધક દીપકભાઈ દેડિયાએ જણાવ્યું હતું કે આવતીકાલે સવારે 8 થી 9:30 વાગે ચરણવિધિ પૂજનનો કાર્યક્રમ શરૂ થશે તથા 10 વાગ્યાથી સત્સંગ હોલમાં દીપકભાઈના દર્શનવિધિનો કાર્યક્રમ યોજાશે, જેમાં દીપકભાઈ આખા દાદા ભગવાનના પૂજનનો કાર્યક્રમની ઉજવણી કરશે અને સત્સંગીને દર્શન આપશે. દરમિયાન આજે દાદા ભગવાનના જન્મ મહોત્સવના કાર્યક્રમમાં કમાલુદ્દીન બાબા જેઓ દાંડિયા બજાર ખાતે ખાના કે હે રિફાઈનું ખૂબ સફળ આયોજન કરતા હોય છે, તેઓ આજે દાદા ભગવાનના મહોત્સવમાં જુદા જુદા થીમ પાર્કની મુલાકાત લઈ હતી અને ભાવ વિભોર થઈ ગયા હતા. આજની પેઢીના બાળકોને કેવી રીતે સંસ્કારી બનાવી શકાય તે માટેના જુદા જુદા થીમ ખરેખર બાળકોને સંસ્કાર કરવામાં ખૂબ જ ઉપયોગી છે, તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. દરમિયાનમાં આજે યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે પણ ખાસ મુલાકાત કરવા આવ્યા હતા અને પેરેન્ટ્સની પાઠશાળા, પપેટ શો, સાયરન મે કોન હું, વિક્રમ વેતાળ વગેરે થીમ પાર્ક ડોમની મુલાકાત લીધી. કાર્યક્રમમાં રોજના 30 થી 40 હજાર લોકો મુલાકાત લેતા હોય છે. આજે પણ દરેક ધર્મના લોકોએ ભારે ધસારો કર્યો હતો. જુદા જુદા સ્ટોલ્સ લાગેલા છે અને તેમને ભારે આકર્ષણ ઊભું કર્યું, એમ દાદા ભગવાનના સાધક જયમીન સોલંકીએ જણાવ્યું હતું. 170 साल ये 117वां साल निकला करता है. इसीलिए पूरे भारतवर्ष से, नेपाल से, अलग अलग देशों से भी लोग, कितना टोटल 50 लाख लोग विजिट करते हैं 5 દિવસ 7-8 लोग 7-8 लाख लोग ये यहाँ पे विजिट किए हुए हैं. और टोटल 8 डोम बनाए हैं. टोटल 8 जिसमें अलग अलग डोम में अलग अलग प्रवृत्तियाँ निकली. जैसे एक डोम में बताया है कि बच्चों को माँ बाप का कहाँ मानना चाहिए, क्यों मानना चाहिए. इस जगत में अगर कोई निस्वार्थ व्यक्ति है तो उनकी भक्ति करनी चाहिए. क्यों करनी चाहिए वो उसको बताया. फिर दूसरा एक डोम है उसमें बीच में एडल्ट है तो करते हैं जैसे आप लोग सामने खंभा गया तो क्या करते हैं, मेरा होकर निकल जाओ. एडजस्ट
साथ टकराव की बात करोगे तो जी जी हाँ तो रास्ता बना के हाँ शायद रास्ता बना के ये समझता है, ये समझता है उसके साथ योजना भी सर ये फिर अलग अलग डॉग दूसरा एक डॉग है उसमें आदमी राग करता है, क्रोध करता है। सबसे ज़्यादा समस्या किसमें आदमी क्रोध में आवेश में आ जाता है, मार देता है और फिर पूरी ठंडे की सीजन में पूरा जीवन नष्ट हो। तो क्रोध जो है उसको कैसे कंट्रोल करें, ऐसी सारी अलग अलग बातें अलग जगह इसकी बताई। ये सब देखते हैं आप, इसके हिसाब से आप जैसे आपका ડભોઈથી વાઘોડિયા ગોજાલી વચ્ચે રહેલા નાનકડા પુલના બાંધકામમાં વિલંબને કારણે 9 મહિનાથી ડભોઈ વાઘોડિયા વચ્ચેની રોડ બંધ. પ્રજાને હાલાકી 9 મહિના કરતાં પણ વધુ સમયથી ડભોઈથી વાઘોડિયા જતા વસઈ અને ગોજાલી ગામની વચ્ચે આવતી ઢાંઢર નદી પર બની રહેલા ડભોઈ વાઘોડિયાને જોડતા નાનકડા પુલના બાંધકામનું કામ ખોરબે પડ્યું. વાઘોડિયા જીઆઈડીસીમાં નોકરી માટે અને પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓને ભારે આપદા ભોગવવી પડી રહી હોવાથી લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. કામગીરી અંગે ગ્રાન્ટ તેમજ એજન્સીની વિગત દર્શાવતું બોર્ડ નહીં. લોકોને પણ નવો પુલ બનશે તો ચોમાસામાં પડતી અગવડ દૂર થશે ના આસ્વાદથી ખુશ હતા, પરંતુ નાનકડા પુલના બાંધકામનો પ્રારંભ થયે 9 મહિના કરતાં પણ વધુ સમય વીતી જવા છતાં કામ પૂર્ણ ન થતાં લોકોમાં નારાજગી અને ગુસ્સો જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં આઈટીઆઈ ગોરવા પાસે રિપેરિંગ કરાવવા આવેલી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ રિપેર કરાવવા માટે આવેલી કારમાં જે આગ લાગી છે તે કાર વડોદરાની નથી. રંગપુર પોલીસે અમદાવાદથી ચોરાયેલ કાર સાથે કિસમને ઝડપી પાડ્યો. MFR ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર પોતાના સ્ટાફના માણસો સાથે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખડકવાડા ગામ તરફથી રંજુવાટ ગામ તરફ જતા તે વખતે રંજુવાટ ગામ તરફથી એક કાળા કલરની નંબર પ્લેટ વગરની ક્રિએટા કાર આવતા તેઓને શંકા જતા ગાડી ઊભી રાખવાના ઈશારો કરતા તે ગાડી ઊભી રાખી નહીં અને ગાડી લઈ ભાગવા જતાં તેનો પીછો કરી રોકી પોલીસ સ્ટેશન લાવી સદર વાહન ચાલકનું નામ ઠામ પૂછતા તેને પોતાનું નામ કરમસિંહ સુરેસ્તાનભાઈ જમરા, ભિલાલ, ઉંમર વર્ષ 32, રહેઠાણ વાવ, ઉજાડિયા ફળિયા, તાલુકો કઠીવાડા, જિલ્લો અલીરાજપુર, MPનો હોવાનું જણાવ્યું. પકડાયેલા ઈસમ પાસેથી ગાડીની માલિકી અંગેના આધાર પુરાવા માંગતા તે પોતાની પાસે કોઈ આધાર પુરાવા ન હોય અને ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપતો હોય અને ગાડીનો કોઈ આધાર પુરાવો રજૂ કરેલ નહીં જેવી ક્રિએટા કારની એન્જિન તથા ચેચિસ નંબર પોકેટકોપ મોબાઈલથી સર્ચ કરતા સદર ગાડીનો સાચો માલિક શિવરાજસિંહ રાજેન્દ્રસિંહ વાઘેલા હોય નિયમ અનુસાર કાર્યવાહી કરી ક્રિએટા અને આરોપી સાબરમતી રિવરફ્રન્ટ ઈસ્ટ અમદાવાદ પોલીસ સ્ટેશનમાં ગુનાના કામે સોંપવા તજવીજ કરેલ છે. વડોદરા શહેરમાં આગના બનાવ બનતા હોય છે ત્યારે સમાસાવલી જગદીશ ફરસાણની ઉપર પિઝાની શોપમાં આગ લાગી હતી અને આગના બનાવ અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટના સ્થળ ઉપર પહોંચ્યા હતા. આગને કાબૂ કરવા પાણીનો મારો ચલાવી રહ્યા હતા. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ફાયરની સિસ્ટમ ચાલુ ન થતાં ફાયર સિસ્ટમ બંધ હાલતમાં જોવા મળી હતી.
શું કાર્યવાહી હવે માલિક વિરુદ્ધ કરવામાં આવશે? બંસલ મોલ છે એમાં ટેકનો પિઝા કરીને જે રેસ્ટોરન્ટ છે એમાં આગ લાગવાના મેસેજ મળતા પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ છે, ફાયર ટીમ પણ પહોંચી ગઈ છે. આગ હાલમાં કાબૂમાં છે. એની આજુબાજુ જેટલી પણ રેસ્ટોરન્ટ હતી જેમ કે વેલ્ડિશ છે તો એમાં જેટલા બાટલા હતા એને પણ ખસેડી ફાયર પકડી શકે. ઉપર હોસ્પિટલ જેમાં જેટલા દર્દી છે બધાને ઇવેક્યુએટ કરી લીધા છે. એક દર્દી ક્રિટિકલ હતું જેનું સારવાર ચાલુ હતી એને પણ હાલ ઇવેક્યુએટ કરી લીધું છે. એમાં જે જનશીલ પદાર્થ જે સ્પિરિટ કહી શકીએ એ ત્યાંથી ખસેડી લેવામાં આવેલું છે. એની સામે જે રેસિડેન્શિયલ ક્વાર્ટર છે એમાંથી બધા જે ગેસ્ટ છે એમને કાઢી લેવામાં આવેલા છે. હાલમાં અહીંયા કોઈ જ વ્યક્તિને કોઈ જાનહાનિ નથી. ફાયર કાબૂમાં છે. FSLની ટીમ બોલાવવામાં આવેલી છે અને એના પર આગળ તપાસ કરવામાં આવશે કે કયા કારણથી અહીંયા આગ લાગવામાં આવેલી છે. અને સાથોસાથ જે ફાયરની ટીમ છે એની પાસેથી NOC લેવામાં આવશે. ફાયરની ટીમ NOC આપશે ત્યારબાદ જ આ મોલમાં પ્રવેશ આપવામાં આવશે. ત્યાં સુધી આખું આગળની કાર્યવાહી કરવામાં આવશે. જે કંઈ નહીં હોય એમની પાસે તે તમામ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સીલ નથી માર્યું. ફાયર જ્યારે કહેશે કે આમાં પ્રવેશ કરી શકાય ત્યારે જ અંદર પ્રવેશ માટે મોલ આખો બંધ રહેશે ત્યાં સુધી ફાયર NOC ના આપે. શેર માર્કેટમાં રોકાણના નામે છેતરપિંડી કરનાર શખ્સની ધરપકડ. શેર માર્કેટમાં રોકાણના નામે છેતરપિંડી કરનાર લોકોમાંથી એક શખ્સની વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસે સુરતથી ધરપકડ કરી વધુની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. તીર્થક્ષેત્ર ચાંદોદના શ્રી રણછોડજી મંદિર ખાતે ઉત્સાહ, ઉમંગ અને ભક્તિભાવપૂર્વક તુલસી વિવાહ ઉત્સવ યોજાયો હતો, જેમાં નગર તેમજ બહારથી આવેલા શ્રદ્ધાળુ સહિત ધારાસભ્ય શૈલેષ મહેતા જોડાયા હતા. દેવઉઠી 11 તારીખ 12 નવેમ્બરને મંગળવારના રોજ સનાતન ધર્મનો અત્યંત પવિત્ર તુલસી વિવાહ ઉત્સવ તીર્થક્ષેત્ર ચાંદોદના પૌરાણિક શ્રી રણછોડજી મંદિરના પ્રાગટ્યમાં ભક્તિભાવપૂર્વક રંગેચંગે યોજાયો હતો. વર્ષોથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખી શ્રી રણછોડરાય સેવક મંડળ દ્વારા મંદિર વિસ્તાર સહિતના મુખ્ય બજાર સુંદર લાઇટ ડેકોરેશન અને મંડપથી સુશોભિત કરાયા હતા. તુલસી વિવાહ પૂર્વે સંધ્યાએ રાસ ગરબાનું આયોજન અને દેવઉઠી 11ના દિવસે શ્રી રણછોડજીની મંગળા આરતી બાદ ઢોલ શરણાઈ તેમજ બેન્ડવાજાના સથવારે પાલખીમાં બિરાજમાન થઈ ભગવાનની શોભાયાત્રા નગરમાં નીકળી હતી.
દિવસભર ઠેર ઠેર ભગવાનના વધામણા તેમજ ઘરે ઘરે પુનિત પધરામણી કરાઈ હતી બાદ રાત્રિના ભગવાનના લગ્ન મંડપ ખાતે આવી પહોંચતા ભવ્ય આતિશબાજીથી ભગવાનના વધામણા કરી નીચ મંડપમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત નગરના શ્રદ્ધાળુઓ તેમજ સાજન માજનની ઉપસ્થિતિમાં બ્રાહ્મણોના મંત્રોચ્ચાર અને ગીત સંગીતની સુરાવલીઓ સાથે તુષાર ભટ્ટ અને દિવ્યા ભટ્ટના મુખ્ય યજમાન પદે ભગવાનનો તુલસીજી સાથે ધામધૂમથી લગ્ન ઉત્સવ યોજાયો હતો। આ અવસરે ધારાસભ્ય શૈલેષ મહેતા, ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ, સદસ્ય વિશાલ શાહ ઉપસ્થિત રહી શોભાયાત્રા સહિતના કાર્યક્રમમાં જોડાયા હતા। ઉલ્લેખનીય છે કે નગરજનોના સાથ સહકારથી શ્રી રણછોડરાય સેવક મંડળ નિજ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ઉત્સવો રંગેચંગે મનાવતા હોય છે, જેમાંનો તુલસી વિવાહ ઉત્સવમાં અત્યંત ઉત્સાહ ઉમંગથી ઉજવાતો હોય છે। આખાય નગરમાં અનોખો ભક્તિમય માહોલ સર્જાય છે। જય રણછોડ ચાણોદના મુખ્ય માર્ગની અંદર બિરાજમાન શ્રી રણછોડરાયજી ભગવાન કે જેમાં વર્ષો પરંપરા અનુસાર તુલસી વિવાહનો ઉત્સવ દેવ ઉઠી એકાદશીના દિવસે અહીંયા આગળ ઉજવવામાં આવે છે કે જે ઉત્સવના નિમિત્તમાં આ વર્ષે તારીખ 12/11/2024 મંગળવારના રોજ ભગવાનનો તુલસી વિવાહનો ઉત્સવ અહીંયા આગળ ભવ્ય રીતે અહીંયા આગળ ઉજવવામાં આવ્યો। ઉત્સવના ભાગરૂપ લગ્નના આગલા દિવસે સાંજે અહીંયા આગળ રાસ ગરબા રંગોળી કાર્યક્રમ અહીંયા આગળ કરવામાં આવ્યો। ત્યારબાદ બીજા દિવસે એટલે દેવ ઉઠી એકાદશીના દિવસે 12 તારીખે સવારે ભગવાનની મંગળા આરતી, શણગાર આરતી અને ઉત્સવ આરતી અહીંયા આગળ કરી ભગવાનની પાલખી યાત્રા કાઢી ઘરે ઘરે ભક્તોના ઘરે અલગ અલગ મંદિરોની અંદર ભગવાનની પધરામણી કરી સાંજના 4 વાગ્યાના સમયમાં ભગવાન ચાણોદના દયારામ ચોક 4 રસ્તા પાસે આવી ત્યાં આગળ પણ ભગવાનની આતિશબાજી કરી અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ જગ્યાઓ પર ભગવાનની પધરામણી કરી ભગવાનના નામના નાદ સાથે ભગવાનના ઉત્સવ જે કહેવાય તેને ઉજવવામાં આવ્યો। અને રાત્રિના 11 વાગ્યાના સમયની અંદર ભગવાન રણછોડરાયજીના તુલસીજી સાથે ભક્તોની સાક્ષીની અંદર સાધુ સંતોની સાક્ષીની અંદર અહીંયા આગળ ઉત્સવ લગ્ન ઉત્સવ અહીંયા આગળ ઉજવવામાં આવ્યો। જય ગણેશ। ભરૂચ જિલ્લાના ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા કામદારોમાં દોડધામ। ઝઘડિયા જીઆઈડીસીમાં અનેક કંપનીઓમાં નાના મોટા પ્લાન્ટ આવેલા છે, જેમાં અનેક વખત આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે। ત્યારે આજે સવારે પણ ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં કોઈ કારણસર આગ લાગતા જ અંદર કામ કરી રહેલા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી। આગનો મેજર કોલ જાહેર થતાં ઝઘડિયા જીઆઈડીસીના માર્ગો ફાયર બ્રિગેડના સાયરનોથી ગુંજી ઉઠ્યા હતા। આસપાસના ફાયર બ્રિગેડના લશ્કરોએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાની મશક્કતમાં લાગ્યા હતા। એટલી વિકરાળ આગ લાગી હતી કે પ્લાન્ટમાંથી કાળા ડિબાંગ ધુમાડા દૂર દૂર સુધી નજરે પડી રહ્યા હતા। આગના પગલે કામદારો કંપની ગેટ પર દોડી આવ્યા હતા। આગની જાણ થતાં જ ફેક્ટરી ઇન્સ્પેક્ટર, જીપીસીબી અને પોલીસ સહિતના અધિકારી પણ સ્થળ પર દોડી આવ્યા હતા। જોકે કંપનીમાં આગ કયા કારણસર લાગી છે તે જાણી શકાયું નથી। હાલમાં ફાયરમેન આગ ઓલવવાની કામગીરી કરી રહ્યા છે।
ઉપલેટા ક્રિષ્ના ગ્રુપ દ્વારા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલમાં લાભાર્થીએ બાપુના બાવલા ચોક ખાતે ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું. વાત કરવામાં આવે તો દેવ ઉઠી 11ના દિવસે એટલે કે આજે ઘર અને મંદિરોમાં તુલસી વિવાહની પ્રથા છે. હિન્દુ ધર્મમાં તુલસી વિવાહનું વિશેષ મહત્વ હોય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ સહિત તમામ દેવગણ 4 મહિનાના યોગ નિંદ્રામાં બહાર આવે છે. તુલસી માતાને મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે, જેમના વિવાહ ભગવાન શાલિગ્રામ સાથે થયા હતા. ભગવાન શાલિગ્રામ ભગવાન વિષ્ણુના 8મા અવતાર શ્રી કૃષ્ણ રૂપ છે. માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીની પૂજા થાય છે તે ઘરમાં ક્યારેય પણ ધન ધાન્યની ઉણપ આવતી નથી. તુલસી વિવાહની સાથે વિવાહ અને માંગલિક કાર્યની શરૂઆત થાય છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ક્રિષ્ના ગ્રુપ દ્વારા એનિમલ હોસ્ટેલના લાભાર્થી ઉપલેટાને આંગણે આજરોજ દેવ દિવાળીના પવિત્ર દિવસે બાપુના બાવલા ચોકમાં એક ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું. આ તુલસી વિવાહમાં સંજયભાઈ બાબુભાઈ મુરાની પરિવાર દ્વારા કન્યાદાન કરવામાં આવ્યું હતું અને દીપકભાઈ સુવાના પરિવાર દ્વારા જાજરમાન જાન લઈ પધાર્યા હતા. ત્યારે લગ્ન વિધિ શાસ્ત્રી રાજુભાઈ જોશી દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર લગ્ન વિધિ કરવામાં આવી હતી. આ પ્રસંગે ને યાદગાર બનાવવા માટે ક્રિષ્ના ગ્રુપના તમામ કાર્યકરો, સભ્યો તેમજ એનિમલ હોસ્ટેલના ટ્રસ્ટીઓ તેમજ સભ્યો તેમજ શહેરની જુદી જુદી સામાજિક સંસ્થા દ્વારા મંડપ સ્થળે ભવ્ય ફટાણાની રમઝટ સાથે રાસ ગરબાની રમઝટ કરવામાં આવી હતી. તો આ ધાર્મિક કાર્યક્રમમાં સમગ્ર ઉપલેટા શહેરીજનોએ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. 11,000 રૂપિયા, ગુલાબ ટિમ્બર્સ 11,000 રૂપિયા, ફલ લેબોરેટરી 11,000 રૂપિયા, ડોક્ટર મોડિયા સાહેબ 11,000 રૂપિયા, વિનુભાઈ હાજાભાઈ ચંદ્રવાડિયા 11,000 રૂપિયા, ડોક્ટર પિયુષભાઈ કણસાગરા 11,000 રૂપિયા, ડોક્ટર રાજીવભાઈ ધોકિયા 11,000 રૂપિયા, ડોક્ટર કુણાલભાઈ ભાલોડી 11,000 રૂપિયા, ડોક્ટર ધવલભાઈ પેશીવાડિયા 11,000 રૂપિયા, જાવિયા સેનેટરી 11,000 રૂપિયા, ડોક્ટર બરોચિયા સાહેબ 11,000 રૂપિયા, ડોક્ટર સોજિત્રા સાહેબ 11,000 રૂપિયા. હું ભાવેશ સુવા આજ રોજ તુલસી વિવાહ ક્રિષ્ના ગ્રુપ આયોજિત બાપુના બાબલા ચોકમાં જાહેરમાં તુલસી વિવાહનું આયોજન કરેલું છે. છેલ્લા 4-5 વર્ષથી આ આયોજન કરવામાં આવે છે, પણ આ વખતે તુલસી વિવાહની અંદર જાન અમારા આહિર સમાજના પહેરવેશ અને પરંપરાગત ઉપલેટાના જાણીતા પીઠક કૃપા ગ્રુપના દીપકભાઈ સુવાના ઘરેથી ધામે ધૂમે અને આહિર પહેરવેશમાં આહિર રીત રિવાજ મુજબ ભગવાન કૃષ્ણની જાન ધામે ધૂમે ઉપલેટા બાબલા ચોકમાં પધારેલ છે. અને કન્યા પક્ષ તરફથી આકાશ મોડલિંગ સ્ટુડિયો વાળા સંજયભાઈ મુરાણી એ કન્યાદાન કરવાના છે અને ક્રિષ્ના ગ્રુપ દ્વારા આ આયોજન કરવામાં આવે છે. ક્રિષ્ના ગ્રુપ દ્વારા આ ઉપલેટાની અંદર ધાર્મિક આવા અનેક કાર્યો કરવામાં આવે છે. એમાં જન્માષ્ટમી મહોત્સવ હોય, જન્માષ્ટમીની રથયાત્રા હોય, તુલસી વિવાહ હોય, નવરાત્રી મહોત્સવ હોય, ગણેશ ઉત્સવ હોય જેવા અનેક ધાર્મિક ઉત્સવોની ઉજવણી કરવામાં આવે છે. પણ આ વખતે આખા ગામમાં કૃષ્ણમય અને ભગવાન કૃષ્ણની જાનના અનેરો ઉત્સાહ અમારા ગામમાં જોવા મળે છે. આપ જોઈ રહ્યા છો, હજારો લોકોની મેદની અહીંયા ઉમટી પડેલ છે. હું અસ્મિતા મુરાણી આજે દેવ દિવાળીના પવિત્ર તહેવારમાં અમારા ઉપલેટા શહેરમાં આજે એનિમલ હોસ્ટેલના લાભાર્થે ક્રિષ્ના ગ્રુપ આયોજિત એક સરસ મજાનું કૃષ્ણ ભગવાનના રૂકમણીના વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અમે કન્યા પક્ષ તરફથી રૂકમણી વિવાહમાં અમે કન્યાદાન કરેલ અને જાડેરી જાન લઈને દીપકભાઈ સુવા અમારે ત્યાં આંગણે પધારેલ અને અમે રૂકમણી વિવાહનું કન્યાદાન કરેલું હતું. ત્યારે અમારે અહીંયા ઘરે મુરાણી પરિવારના આંગણે મંડપ મુહૂર્ત કરીને અને ત્યારબાદ મંગળ ગીતો ગાઈને અને બધા બહેનોએ રાસ ગરબા લઈને રૂકમણી વિવાહનું સરસ મજાના પ્રસંગનું આયોજન કરેલું હતું. આ આયોજનમાં અમારા ગામની ઉપલેટા શહેરની સમગ્ર ધર્મ પ્રેમી જનતા પણ ઉપસ્થિત રહી હતી અને બધાએ બહુ જ સરસ આનંદ માણ્યો હતો. કેમ કે આ તો અલૌકિક પ્રસંગ છે. ભગવાન કૃષ્ણ અને રૂકમણીના વિવાહ છે. આ વિવાહમાં બધાએ ખૂબ જ સરસનો આનંદ માણ્યો હતો અને પ્રસાદી રૂપે ચોકલેટનું વિતરણ કરીને અમે લોકોએ આ પ્રસંગનો આનંદ અનુભવ્યો હતો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આણંદ પાસે આવેલા હાડગુડ ગામના ધરતીનગર વિસ્તારમાં ખડકાયેલા ગંદકીના ઢગ દૂર કરવા લોકો માંગ ઉઠવા પામી છે. હાડગુડ ગ્રામ્ય પંચાયત દ્વારા સ્વચ્છ ભારત અભિયાન મિશનના લીરેલીરા ગંદકીના કારણે રસ્તા ઉપરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન.
હાડગુડ ગામના અનેક વિસ્તારમાં હાડગુડ ગ્રામ્ય પંચાયતને નથી દેખાતા ઠેર ઠેર કચરાના ઢગ, રોગચાળો વકરે એ પહેલાં સફાઈ જરૂરી. હાડગુડ ગ્રામ્ય પંચાયત દ્વારા વડાપ્રધાનના સફાઈ અભિયાનને પ્રાધાન્ય આપવાનું ભૂલી ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય. હાડગુડ ગામના દરેક વિસ્તારમાં ઠેર ઠેર કચરાનો ઢગ ખુલ્લેઆમ જોવા મળી રહ્યો છે. શું હાડગુડ ગ્રામ્ય પંચાયત કામ કરશે કે આ ખાડા કાન કરીને બેસશે તે જોવાનું રહ્યું. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી. ફાયર બ્રિગેડ ઘટનાસ્થળ તરફ રવાના થયા હતા. પ્લાન્ટમાંથી કાળા ડિબાંગ ધુમાડા દૂર દૂર સુધી નજરે પડી રહ્યા છે. કંપનીના કામદારોને પ્લાન્ટની બહાર કાઢવામાં આવ્યા હતા. એસઓજી ભરૂચ પોલીસ દ્વારા આર્મ્સ એક્ટ હેઠળના કુલ 2 આરોપી સામે ગુનો દાખલ. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ છૈયાનાઓના માર્ગદર્શન આધારે એસઓજી શાખામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ તનવીર મોહમ્મદ ફારૂક નાઓને મળેલ બાતમીના આધારે જંબુસર રોડ ઉપર આવેલા પટેલ પાર્ક મકાન નંબર 29માં રહેતા મુસ્તાક ઉર્ફે અફઝલ કોઠીવાલા પોતાના ઘરમાં ગેરકાયદેસરની હથિયાર સાથે કારતૂસ રાખેલ છે. જે મળેલી બાતમીના આધારે એસઓજી ટીમ દ્વારા તપાસ કરતા મુસ્તાક ઉર્ફે અફઝલ અમરજીત કોઠીવાલાએ પોતાના રહેણાંક મકાનમાં અગ્નિશસ્ત્ર હથિયારમાં વપરાતા 12 બોર રાઇફલના જીવતા કારતૂસ નંગ 6ની કુલ કિંમત ₹600ના ગેરકાયદેસર રીતે તેના મિત્ર મનસુર સલીમ પટેલ રહેઠાણ પઠાણી ભાગોળ જંબુસર જિલ્લો ભરૂચ નાવના પોતાના ઘરમાં રાખી પકડાઈ જતા ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઝિમ્બાબ્વેથી આવેલા એક વિદ્યાર્થીએ ગાંજાના નશામાં વરિષ્ઠ નાગરિક અને પોલીસ પર હાથ ઉઠાવ્યા પછી ફરાર. ઝિમ્બાબ્વેથી આવેલા એક વિદ્યાર્થીએ રમેશ નંદલાલ અગ્રવાલ પાસેથી 1 લાખ જેટલા રૂપિયા પડાવ્યા. રૂપિયા પડાવવાના મામલે માર મારવામાં આવ્યો. ગાંજાના નશામાં ચોથા માળેથી નીચે ઘસેડીને લાવીને ઢોર માર મારવામાં આવ્યો. રમેશ નંદલાલ અગ્રવાલને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. નશાની હાલતમાં મહિલા સાથે ગેરવર્તન કરવામાં આવ્યું. પોલીસે ઘટના સ્થાને પહોંચી તો પોલીસ પર પણ હાથ ઉઠાવ્યો. પોલીસ પર હાથ ઉઠાવ્યા પછી ત્યાંથી ફરાર થઈ ગયો. પોલીસે ટૂંક સમયમાં જ તે આરોપીને પકડી પાડ્યો છે. શું થયું હતું? તમે અત્યારે અહીંયા આગળ શેના માટે તમે કમ્પ્લેન કરી છે? કંઈ નહીં કે એક છોકરો અમારા ત્યાં રહેતો હતો ઝિમ્બાબ્વેનો છે. ઓકે. એ અમારા એજેડ વ્યક્તિ છે જે અમારું હેન્ડલિંગ કરે છે ને એમના ખુદના ફ્લેટ છે, ઇન્વેસ્ટર છે, 50 ફ્લેટ છે. એમને એમના જોડે બહુ મારામારી કરી. એમને 4th ફ્લોરથી ઘસીટતો લઈને આવ્યો છે ઓફિસ સુધી અને એમના જોડે જબરજસ્તી પૈસા ટ્રાન્સફર કરાવડાવ્યા ઓફિસમાં બેસીને. આ તો સારું છે કે મારો ભાઈ ઓન ધ સ્પોટ એટ ટાઈમ પોલીસને લઈને પહોંચી ગયો. પછી ત્યાંથી ભાગાદોડી કરી. પોલીસવાળાઓને પણ કેટલી ધક્કામુક્કી કરી. એમાં પીએસઆઈ સાહેબને અને પીએ સાહેબને પણ મારામારી કરી છે. પીએ એમના જોડે પણ કરી છે. પછી એ લોકો એમને પકડીને લઈને અહીંયા આવ્યા છે. શેના રિલેટેડ થયેલું સાહેબ? આ કંઈક એને ફ્લેટ ટ્રાન્સફર કરવાની રિલેટેડ, કારણ કે 10 તારીખે કંઈક મગજમારી કરી હતી મારા જોડે સવારે 7 વાગે. ત્યારે જ મેં એને 10 વાગે ઓફિસમાં બોલાવીને ના પાડી હતી કે ભાઈ હવે તું અહીંયા કન્ટિન્યુ કરતો નહીં, સાંજે તો ફ્લેટ ખાલી કર. એટલે એ મારા જોડે 20 દિવસનો ટાઈમિંગ માંગેલો કે મને 20 દિવસ આપો, 20 દિવસ પછી હું ખાલી કરાવી દઈશ. મેં કીધું કશો વાંધો નહીં, તું 20 દિવસ રાખ, 20 દિવસની અંદર ક્લિયર કર, મારા ફ્લેટ ખાલી કર અને બાકી જે હશે તારું બધું ક્લિયર કરી દઈએ. ઓકે. કેટલું પેમેન્ટ હતું? અરાઉન્ડ કંઈક 18-19 હજારની આસપાસ. 18-19 અને આમના જોડે જે રમેશભાઈ છે જેમના જોડે બહુ મારામારી કરી છે અને એજન્ટ છે 60+ છે. એમના જોડે મારામારી કરીને જબરજસ્તી પહેલાં 1 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાની કોશિશ કરી પણ એ તો ટ્રાન્ઝેક્શન ફેલ થઈ ગયું. લિમિટ સેટ હતી એટલે પછી 16,000 ટ્રાન્સફર કરી લીધા છે. ઓકે. શું થયું હતું ને મને સાહેબ આખો વિસ્તારપૂર્વક સમજાવો ને. 2 વાગ્યાની ઘટના છે. હું મારા ઓફિસમાં બેઠો હતો, એકલો હતો. આ ભાઈ આવ્યો, હું ઓળખતો નથી એને, કે ઝિમ્બાબ્વેનો છે કંઈ. આ કે ટાવરમાં ફ્લેટ નંબર ખબર નથી, તે કે ટાવરમાં રહે છે. મેં એને પૂછ્યો આકાશભાઈ છે? આકાશભાઈ આજે આવ્યા નહીં, કદાચ 5 વાગે પછી આવશે. મેં હું પૂછ્યું ભાઈ શું કામ છે આકાશભાઈ? એટલે મારા ડિપોઝિટ પાછો લેવાનો છે, રિફંડ લેવાનો છે. બોલે તો પછી 5 વાગે પછી આવજો. પછી નીકળી ગયો. પછી મારા 204 O2 204 ટાવરમાં મારું કામ ચાલતો હતો તો હું ગયા ત્યાં જોવા માટે ગયો 204માં. પછી એના ઉપર મારો 403 બી એક ફ્લેટ છે, ત્યાં બી કામ ચાલતો હતો, ત્યાં જોવા માટે ગયો. 403ની સામે 401 આકાશભાઈની ફ્લેટ છે, ત્યાં હું જોયો એ આકાશભાઈની મમ્મી સાથે તકરાર કરતો હતો.
આકાશભાઈની મમ્મી મને બોલાવી તો સાહેબ રમેશભાઈ આ શું કહે છે એ કરાર કરતો હતો, પછી લેડીઝ દ્વારા ઉલટો સીધો બોલતો હતો, ગાલો વળો કરતો હતો. બોલો શું કરે છે તું આપણું ઓફિસનું કામ ઓફિસમાં કર. ત્યાંથી જ મને કોલર પકડીને કપડાં ફાડી નાખ્યો, પેન્ટ ખોલી નાખ્યો, ખાલી જાંગિયા ઉપરથી લીફ્ટમાં ખસેડીને મારતા મને ઓફિસમાં લઈને આવ્યો. અને મોબાઈલ લઈ લીધો, પછી મને ત્યાં માર કરીને મારા એકાઉન્ટમાંથી 16,000 ટ્રાન્સફર કરાયો, જેટલા બેલેન્સ હતા જીપેમાં ટ્રાન્સફર કરાવી લીધું. એ માર કરતાં એટલામાં પોલીસ આવી તો પોલીસ નહીં માર્યો, મને ભાગી ગયો. પછી એ લોકો કેવી રીતે પકડ્યા મને ખબર નહીં પડી. ઓકે, શું નામ છે સર આપનું? રમેશકુમાર નંદલાલ અગરવાલ. ઓકે સર, આ ક્યાંની ઘટના છે? આજની 2 વાગ્યાની. કઈ જગ્યાએ? ડબડેક આજવા ચોકડી. આજવા ચોકડી. ઓકે સર. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.